મહત્વના સમાચાર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કેર વર્તાયો છે। અમરેલી પંથકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અમરેલીના અનીડા ગામે વૃક્ષ પડતા 2 લોકોના મોત થયા છે। રાજકોટ, બોટાદ, ભાવનગર પંથકમાં માવઠું પડ્યું છે। તો સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે। માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો ગઈકાલથી જે વાતાવરણમાં પલટો નોંધાયો છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો, માવઠું પડ્યું, જેના કારણે ખેડૂતોના માથે વધુ એક આફત આવી પડી છે। તો વરસાદનો કેર એવો વર્તાયો કે વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો ખેડૂતોને। અમરેલીના અનીડા ગામે વૃક્ષ પડવાની ઘટના પણ બની છે, જેમાં 2 લોકો મોતને ભેટ્યા છે। તો બીજી તરફ રાજકોટ, બોટાદ અને ભાવનગર પંથકમાં કમોસમી વરસાદ થયો છે। તો સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે। માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કેર વર્તાયો છે। અલગ અલગ 3 તસવીરો, 3 દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। તો એક તરફ જ્યાં ઘટના બની હતી મુશ્કેલીનું માવઠું, જેમાં વરસાદી માહોલ સર્જાયો, ઝાડ પડવાની ઘટના બની હતી, વૃક્ષ પડતા 2 લોકોના મોત થયા છે। અમરેલીના ખાંભાગીરના અનીડામાં ભારે વરસાદ, જ્યાં કાચા મકાન પર વૃક્ષ પડ્યું હતું અને તેના કારણે 2 લોકોના મોત થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાની પણ વિગતો છે। તો અલગ અલગ તસવીર, વૃક્ષ પડવાની ઘટના, જેમાં 2 લોકોના મોત થયા છે। તો સાવરકુંડલામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું। બીજી તરફ કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન ગયું છે। તો ગ્રામ્ય પંથકોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું। તો છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો હતો અને ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો, મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો। તો કેટલાક વિસ્તારોમાં તો ભારે પવન અને કરા સાથે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વરસાદની આફતની આ 3 અલગ અલગ તસવીરો છે, દ્રશ્યો છે। જે અનીડામાં વૃક્ષ પડ્યું હતું, વૃક્ષ ધરાશાયી થતા 2 લોકોના મોત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાની પણ વિગતો છે। તો બીજી તરફ સાવરકુંડલામાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા। તો એક તરફ કોરોનાનો કેર છે, બીજી તરફ સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। કાળા ડિંબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું। ખાસ કરીને અમરેલી પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। અમરેલી બાબરા હાઈવે પર એક બાવળનું વૃક્ષ ભારે પવનને કારણે ધરાશાયી થયું હતું। આથી ગ્રામ્ય વિસ્તારો તરફ જતા વાહનો થંભી ગયા હતા અને ભીલડી ગામ નજીક આ વૃક્ષ ધરાશાયી થયું હતું। થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। ભીલડી ગામથી ભીલ ગામથી રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। તો ખાંભા અને સાવરકુંડલા પંથકમાં પણ ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। 2 દિવસ પહેલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો, ત્યારે આજે ફરી એકવાર માહોલ જે છે તે પણ બદલાયેલો જોવા મળી રહ્યો છે। પરંતુ ગઈકાલે કડાકા ભડાકા સાથે અને ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો। તો પૂર જેવા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। સાવરકુંડલાના દ્રશ્યો, એક તરફ ઝાડ ધરાશાયી થયું હતું અને વાહન વ્યવહાર થંભી ગયો હતો। તો કમોસમી વરસાદે આફત સર્જી, સૌરાષ્ટ્રમાં માવઠું પડ્યું છે। કમોસમી વરસાદથી ગ્રામ્ય પંથકોમાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું। પાણી વહેવા લાગ્યું હતું, રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ભારે પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। તો રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે પવન સાથે વરસાદ વરસ્યો। રાજકોટ તાલુકાના ફાળદંગ, હળમતિયા, ગોલીડા, ડેરોઈ, રફાળા, બેડલા સહિતના ગામોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું। તો રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી વાતાવરણ ગઈકાલે જોવા મળ્યું હતું। અહીં પણ પવન ફૂંકાયો હતો, ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। તો કેટલાક તાલુકા અને ગામડાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। ખાસ કરીને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો ફાળદંગ, હળમતિયા, ગોલીડા, ડેરોઈ, રફાળા, બેડલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો।
વીજળીના કડાકા ભડાકાને સાથે જ ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી કેશવાડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે છાંટા પડ્યા હતા. તો મોવિયા અને શ્રીનાથગઢ ગામમાં કમોસમી વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતું થયું હતું. તો ચોમાસા જેવા દ્રશ્યો અહીં પણ જોવા મળ્યા. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળી રહ્યું છે. જસદણના ભાડલા પંથકમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો અને ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. વરસાદના છાંટા પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. તો ડુંગળી બાજરીના પાકને નુકસાન જવાની શક્યતાઓ છે. ગાજવીજ અને ભારે પવન સાથે સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જ્યાં જસદણ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોના માથે આફત આવી હોય તેમ ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકમાં નુકસાન જવાની ભીતિ છે. ખાસ કરીને ડુંગળી અને બાજરીના પાકમાં નુકસાનીની શક્યતાને જોતા ખેડૂતોમાં ચિંતા વધી છે. તો જેતપુર ઉપલેટા ધોરાજીમાં વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદ અહીં વરસ્યો હતો. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળ્યો છે. ગઈકાલે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે. જેતપુર ઉપલેટા ધોરાજીમાં જે વરસાદ વરસ્યો તેના અણધારી આફતથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ઉઠ્યો છે. તો વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પાકમાં નુકસાન જવાની વ્યાપક શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ધોરાજી અને ઉપલેટામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. તો ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે, જેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યમાં વાતાવરણમાં વારંવાર બદલાવ જોવા મળ્યો છે અને કમોસમી વરસાદથી આ પહેલા પણ ખેડૂતોએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ લોકડાઉનના કારણે પણ ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ભાવ નથી મળી રહ્યા. તો બીજી તરફ હવે ગઈકાલે જે વાતાવરણમાં પલટો નોંધાયો હતો તેનાથી ચિંતામાં ખેડૂતોને વધારો થયો છે. તો ખાસ કરીને ઉનાળુ પાકમાં નુકસાન જવાની વ્યાપક સંભાવનાઓ છે. જૂનાગઢ ભેંસાણ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. તો ખેતરોમાં તૈયાર થયેલા પાકને પણ નુકસાન ગયું છે. તો અહીં પણ એ જ મુજબની પરિસ્થિતિ, એટલે કે જૂનાગઢ ભેંસાણ પંથકમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ રસ્તા ઉપર પાણી ભરાયેલા પણ જોવા મળ્યા. ખેતરોમાં જે તૈયાર થયેલો પાક હતો તેમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. પાલીતાણા ગારિયાધાર પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. તો પાલીતાણાના દુધાળા, ઘેટી, દેદરડા, કચરડામાં વરસાદી વાતાવરણ સર્જાયું. જેસરના રાણીગામ, દેપલા, રાણપરડામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ભારે પવનથી મકાનના નળિયા પણ ઉડી ગયા હતા. તો બાળકોએ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો હતો. ભાવનગરમાં વલભીપુરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. જિલ્લામાં પડી રહેલ કાળઝાળ ગરમી વચ્ચે વલભીપુરમાં વાતાવરણમાં પલટો નોંધાયો. વલભીપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી માવઠું જે ખેડૂતો માટે નુકસાનકારક બની રહેશે. ખેડૂતો પણ નુકસાનીને લઈને જણાવી રહ્યા છે. નુકસાનીનું આંકલન લગાવી રહ્યા છે, કારણ કે મોટા પ્રમાણમાં નુકસાન જવાની શક્યતાઓ છે. અને હવે વાત કરીએ કોરોનાની.
કોરોનાના નોંધાયેલા નવા 308 પોઝિટિવ કેસ અને 16 મૃત્યુએ ગુજરાતને હચમચાવી નાખ્યું. માત્ર અમદાવાદમાં જ 234 કેસ નોંધાયા છે. જોકે સાજા થવાની સંખ્યા પણ વધી છે. 93 જેટલા દર્દીઓ સાજા થઈ રહ્યા છે, તો નવા 308 કેસ ઉમેરાતા રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 4000ને પણ પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં 234, વડોદરામાં 15, સુરતમાં 31, રાજકોટમાં 3, ભાવનગર 2, આણંદમાં 11, ગાંધીનગર 2, પંચમહાલ 4, મહેસાણા 1, મહીસાગર 1, બોટાદ 1 અને નવસારી 3 એમ કરીને 308 પોઝિટિવ કેસીસ આજે ગુજરાતભરમાં 24 કલાકમાં 5 વાગ્યા આજ સાંજ સુધીમાં આવ્યા છે. આજે એક બમ્પર ડિસ્ચાર્જ અમદાવાદથી 22 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે. નર્મદામાં 9 જેટલા લોકો, આણંદમાં 5, ભરૂચ જિલ્લામાં 2, ભાવનગર 1, છોટાઉદેપુર 1, ખેડા 1, પંચમહાલમાં 2, રાજકોટ 1, સુરતમાં પણ એક મોટું એક ગ્રુપ, બિગ ગ્રુપ 20 જેટલા લોકો સાજા થઈને આજે વાપસ ડિસ્ચાર્જ થઈને ગયા છે. અને વડોદરામાં 29 જેટલા લોકો એમ કરીને કુલ 93 જેટલા લોકો સાજા થઈને ગયા છે. તો દિવસે ને દિવસે અમદાવાદની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે, જેને ધ્યાનમાં લઈને તંત્ર રોજ નવા નિયમો લાવે છે. ત્યારે કોરોનાનો ફેલાવો અટકાવવા માટે એએમસીએ માસ્કના નિયમો વધુ કડક બનાવ્યા છે. અને હવે જો તમે માસ્ક વગર દેખાયા તો મસમોટો દંડ ભરવો પડશે. અમદાવાદમાં કોરોના ફેલાતો અટકાવવા એએમસીએ મોટો નિર્ણય લીધો. નિયમો તોડનારને ₹50,000 સુધીનો દંડ ફટકારાશે. ફરજિયાત માસ્કને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1 મેથી નવા નિયમો લાવી રહ્યું છે. શહેરમાં માસ્ક નહીં પહેરનારા નાગરિકો અને દુકાનદારોને ₹5,000 સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે માસ્ક વગરના સુપરમાર્કેટ્સને ₹50,000 અને ફેરિયાઓને ₹2,000નો દંડ ફટકારાશે. ફેરિયાઓ માસ્ક વિના જોવા મળશે તો 3 મહિના સુધી લાયસન્સ પણ રદ કરવામાં આવશે. 1 મેથી જે કોઈ દુકાનદાર માસ્ક વગરના જણાશે તો એમને દંડ જે છે સામાન્ય નાગરિક કરતાં 5 ગણા વધુ દંડ કરવામાં આવશે. ફેરિયાઓને પણ ₹2,000નું ઓછામાં ઓછું દંડ થશે. બીજા જે શોપકીપર્સ છે, જેમાં કે કરિયાણાની દુકાનના માલિકો છે, દૂધની ડેરીના સંચાલકો છે, એ બધા જો માસ્ક પહેર્યા વગરના જણાઈ આવશે તો એમને ₹5,000 સુધીનો દંડ થશે અને સુપરમાર્કેટ્સને ₹50,000 સુધીનો દંડ કરવામાં આવશે. અમદાવાદમાં બેકાબુ બનેલા કોરોનાને નાથવા તંત્ર મથી રહ્યું છે. મંગળવારે એક જ દિવસમાં અમદાવાદમાં 19 લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો. સતત વધી રહેલા મૃત્યુદરને ઘટાડવા એએમસી સુપર સ્પ્રેડર, સ્લમ એરિયા અને સિનિયર સિટીઝન્સ પર વધુ કામ કરી રહ્યું છે. સુપર સ્પ્રેડર્સ, સ્લમ્સ અને સિનિયર સિટીઝન્સ, આ 3 ટાર્ગેટેડ ગ્રુપ્સને વધુ પ્રાથમિકતાના ધોરણે આપણે એડ્રેસ કરીને ઇન્ફેક્શન રેટ ઓછું કરવાનું અને મોર્ટાલિટી રેટ એટલે મૃત્યુદર ઓછું કરવાનો પ્રયાસ એએમસી દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના શાકભાજીના ફેરિયાઓથી કોરોનાનું સંક્રમણ ન પ્રસરે તે માટે તેમને મફતમાં માસ્ક વિતરણની શરૂઆત કરાઈ છે. પાલિકાએ સખી મંડળો પાસેથી કોટનના 3.5 લાખ માસ્ક ખરીદ્યા છે અને માસ્કની સાથે સેનેટાઇઝર ફેરિયાઓને આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈને કોરોના પોઝિટિવ આવ્યો છે. રબારી કોલોની પાસે રહે છે આ પીએસઆઈ, જેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો ડોક્ટર કોરોનાના નવા લક્ષણો દેખાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો અને આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો ફ્રન્ટલાઇનમાં કામ કરનાર કર્મચારીઓ પણ હવે કોરોનાના ભરડામાં આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈને પણ કોરોના થયો છે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હર્મેશ. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈને કોરોના પોઝિટિવ આવ્યો છે. શું લક્ષણો તેમને દેખાયા હતા અને તેમનો જે રિપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારબાદ પોઝિટિવ આવ્યો, આખો કેસ શું રહ્યો છે?
બિલકુલ બીજા છેલ્લા કેટલાય સમયથી જ્યારે કોરોનાનો કેસ ચાલી રહ્યો છે ત્યારે પોલીસ સતત રોડ ઉપર ફરજ બજાવી રહી છે અને જે સંક્રમિત વિસ્તાર છે તે વિસ્તારોમાં પણ પોતાની ફરજ નિભાવી રહી છે અને ત્યાં જઈને લોકોને ઘરમાં રહેવા માટે તેને અપીલ કરી રહી છે. ત્યારે અનેક લોકો બહાર નીકળતા હોવાથી પોલીસ લોકોના સંપર્કમાં આવે છે અને પોઈન્ટ જે મૂકવામાં આવ્યા છે તે પોઈન્ટ ઉપર પણ લોકોના સંપર્કમાં આવતા હોવાથી પોલીસ પણ હવે કોરોનાનો કેર જે છે તેનો ભોગ બની રહી છે. અત્યાર સુધીમાં અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો, પરંતુ મહત્વની વાત એ છે કે અનેક લોકો ઘરે સાજા થઈને પરત ફર્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના વધુ એક પીએસઆઈને પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે અને તેઓને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જી હરમેશ, આભાર માહિતી બદલ. તો હાલમાં પીએસઆઈને જ્યાં કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે. તો લોકલ ટ્રાન્સમિશનથી કોરોના થઈ હોવાની જે વિગતો છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો સતત ડ્યુટી પર ખડે પગે રહેતા પોલીસ કર્મીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે. અન્ય મહત્વના સમાચારો સાથે આગળ વધીએ તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે. તો રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 4000ને પણ પાર પહોંચી ગયો છે. જરૂરી કામ વગર બહાર નહીં નીકળવા તંત્ર પોકારીને કહી રહ્યું છે. તેમ છતાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં શાક માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી. સમગ્ર રાજ્યમાં હજી લોકડાઉન છે ત્યારે કેટલાક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા દ્રશ્યો જોવા મળ્યા. યાત્રાધામ અંબાજીમાં લોકડાઉન હોવા છતાં શાક માર્કેટમાં લોકોની ભીડ જામી. અંબાજીમાં ઠેક ઠેકાણે શાકભાજીના વેપારીઓ ઉમટી પડ્યા. 3 મે સુધી લોકડાઉન હોવા છતાં કેટલાક વેપારીઓ પાછલા બારણે મોંઘા ભાવે શાકભાજી વેચતા હોવાની બૂમ ઉઠી હતી, જેથી રોષે ભરાયેલ અન્ય શાકભાજીના વેપારીઓએ દુકાનો ખોલી નાખતા ભારે ભીડ એકઠી થઈ. બીજી તરફ પોલીસને જાણ થતાં લોકોને સોશિયલ ડિસ્ટન્સનું ભાન કરાવ્યું અને લારીઓ પર જામેલી ભીડને દૂર કરી. અંબાજી શાક માર્કેટમાં લોકોની ભીડ જામી તો આ તરફ અમદાવાદમાં શાકભાજીની લારીઓ માટે ખાસ વ્યવસ્થા જોવા મળી. ઈસનપુર પોલીસે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે માર્કિંગ કરાવ્યા છે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ શાકભાજીની લારીઓ વચ્ચે યોગ્ય ડિસ્ટન્સ જાળવી રાખવા માટે તંત્રએ સપાટો બોલાવ્યો. રિવરફ્રન્ટ પર શાકભાજીની લારીઓ વચ્ચે આમલેટની લારીઓ ઘુસાડતા તંત્ર એક્શનમાં આવ્યું અને આમલેટની લારીઓ હટાવી દંડની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને અંતમાં જોઈ લઈએ અત્યાર સુધીના કોરોના અપડેટ. નમસ્કાર.